જૂનાગઢથી મળી રહ્યા છે સમાચારો કે જ્યાં ભવનાથના લઘુ મહંત ભારતી બાપુ ગુમ થયા છે। ચિઠ્ઠી લખી આશ્રમમાંથી નીકળી ગયા ભારતી બાપુ। સંચાલકોએ પોલીસને આ અંગે જાણ કરતા ભારતી બાપુની શોધખોળ તરત શરૂ કરવામાં આવી। ભારતી આશ્રમના સેવકગણમાં ચિંતા વ્યાપી ગઈ છે। સ્વતંત્ર સાગર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાગર, ભવનાથના લઘુમંત ભારતી બાપુ ચિઠ્ઠી લખી ગુમ થયા છે। ચિઠ્ઠીમાં શું વિગતો મળી છે? પોલીસ દ્વારા શું તપાસ? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે ભવનાથ વિસ્તારમાં જે મોટી ગાદી કહી શકાય, કારણ કે જે મહાદેવ ભારતી બાપુ છે એમના ગુરુ હરિહરાનંદ બાપુ એ પણ મહામંડલેશ્વર અને એમના દાદા ગુરુ જે વિશ્વંભર ભારતી બાપુ હતા એ પણ મહામંડલેશ્વર હતા। એટલે જે એક મોટી ગાદી કહી શકાય અને એમના એક લઘુ મહંત તરીકે તેઓ અહીંયા સેવા કરતા હતા અને તેઓ અચાનક જ એક ચિઠ્ઠી લખી અને આશ્રમમાંથી ક્યાંક જતા રહ્યા છે અને તેની જે સંચાલકો અને સેવકોને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી। ભવનાથ પોલીસ છે એ ભારતીય આશ્રમ ખાતે પહોંચી હતી અને જે સમગ્ર જે ઘટના છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। આશ્રમમાં સ્વાભાવિક રીતે સીસીટીવી લાગેલા હોય, સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આશ્રમમાંથી બહાર નીકળ્યા બાદ મહાદેવ ભારતી બાપુ કઈ દિશામાં ગયા છે તે દિશામાં હવે પોલીસે છે તે શોધખોળ હાથ ધરી છે। જે ભારતીય આશ્રમ પરિવારના જ ઇન્દ્ર ભારતી બાપુ છે એ પણ આ જે ઘટના સામે આવતા તેઓ પણ ભારતીય આશ્રમ દોડી આવ્યા હતા અને હાલ સમગ્ર મામલે ભવનાથ પોલીસ છે એ તપાસ ચલાવી રહી છે અને જૂનાગઢ પોલીસની જે એસઓજી એલસીબી સહિતની ટીમો છે એ પણ આ મામલે તપાસમાં લાગી છે। જી બિલકુલ, આભાર સાગર સમગ્ર માહિતી આપવા બદલ।